સ્વામિનારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. નરનારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. મારે સ્વામિનારાયણ ભજવા, હારે 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 મારે સ્વામિનારાયણ ભજવા. દુર્જનિયાના સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવા, હારે મારે સ્વામિનારાયણ ભજવા. મેં તો મેલો સંસારીઓ માળી જોવા સ્વામિનારાયણ દાળી. મેં તો મેલો સંસારીઓ માળી જોવા સ્વામિનારાયણ દાળી. મેં તો મેલો સંસારીઓ માળી જોવા સ્વામિનારાયણ દાળી, જોવા સ્વામિનારાયણ દાળી રે મારે સ્વામિનારાયણ ભજવા, હારે મારે સ્વામિનારાયણ ભજવા, હારે મારે સ્વામિનારાયણ ભજવા. મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે. મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે. એ મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે. મને સ્વામિનારાયણ ભાવે, સ્વામીને કહીને બોલાવે. મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે. મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીને કહીને બોલાવે. લોક સ્વામીની કહીને બોલાવે રે મારે સ્વામિનારાયણ ભજવા, હારે મારે સ્વામિનારાયણ ભજવા, હારે મારે સ્વામિનારાયણ ભજવા. વાટે ઘાટે ને જાતા વળતા સ્વામી નારાયણ શ્રવણે સાંભળતા. વાટે ઘાટે ને જાતા વળતા સ્વામી નારાયણ શ્રવણે સાંભળતા. સ્વામી નારાયણ શ્રવણે સાંભળતા રે મારે સ્વામિનારાયણ ભજવા, હારે મારે સ્વામિનારાયણ ભજવા. મુખે સ્વામિનારાયણ ગાવો, લોક લાજ થકી ન લજાવો. મુખે સ્વામિનારાયણ ગાવો, લોક લાજ થકી ન લજાવો. મુખે સ્વામિનારાયણ ગાવો, લોક લાજ થકી ન લજાવો. લોક લાજ થકી ન લજાવો રે મારે સ્વામિનારાયણ
બાન કર્યું જીવન મારું પ્રેમ સખી કે સ્વામીને સારું કુરબાન કર્યું શિર મારું કુરબાન કર્યું શિર મારું રે મને સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નંદ સંતોમાંના એક પ્રેમાનંદ સ્વામી નામ તો સાંભળ્યું છે ને? સાંભળ્યું નામ ને? એમને બનાવેલું કીર્તન છે. આમાં બારોબાર ભગવાનને ઉપાસવાની રીત બતાવી છે કે મને સ્વામિનારાયણ મારે ભજવા. કેવા ભજવા? તો કે ભગવાનને એવા ઉપાસવા કે દુર્જન લોક હોય એનો ત્યાગ કરી દેવો. એટલે કીર્તન બહુ અદ્ભુત છે. આમાં ભગવાનને ઉપાસવાની રીત જે બતાવી છે આખી એની વાત કરી છે. આપણે એમ કહી શકીએ કે ભારત વર્ષના આપણે બધા છીએ અને ભારત વર્ષ એટલે આખું આધ્યાત્મિકતાનું ગુરુ સ્થાને જેનું નામ છે એવું તો આપણે એનો ગર્વ હોવો જોઈએ. આપણે એ સ્થાનમાંથી આવીએ છીએ કે જ્યાં એવા એવા મહાપુરુષો થઈ ગયા છે, એવા એવા ભગવાનના અવતારો થઈ ગયા છે કે દુનિયાની અંદર ક્યાંય એનો જોરો જડ્યા એવી એક ભૂમિ છે પાવન. આપણે ત્યાં બહુ બધું અદ્ભુત છે પણ આપણે આપણા હૃદયની અંદર આપણે એની ગરિમા હશે પણ જેવી જોઈએ એવી કદાચિત ન પણ હોય. તો આપણે આપણું ગર્વ તો હોવું જ જોઈએ. આપણે જે મળ્યું છે એ કાંઈ જેવું તેવું નથી. આપણને જે મળ્યું છે એ કાંઈ જેવું તેવું નથી, અદ્ભુત મળ્યું છે. આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણને કેવું મળ્યું છે. આમ જોઈએ તો મને તમને ભગવાને બે વસ્તુ અનમોલ ભેટ આપી છે. એક વાણી અને બીજું વિચાર. શું બોલો? વાણી અને વિચાર. હવે આપણે એમાંથી ચર્ચા કરી શકીએ. હું તમે બધા બેઠા ત્યાં અહીંયા વાણી ના હોત તો બોલો બોલો બોલો. આપણે આમ ફ્રેન્ડલી તરીકે વાણી ના હોત તો શું થાત? વિચાર ન બોલી શકીએ, વિચાર ન કહી શકીએ, વ્યવહાર ન થાય. બીજા સાથે વ્યવહાર જ છે ને. કોઈને આપણું ઇન્ટ્રોડક્શન આપવું એવું છે વ્યવહાર જ છે ને. કોઈની સાથે લેતી દેતી કાંઈ તમારે કોઈની પાસે લેવું હોય અથવા દેવું હોય તો એ બોલવું તો પડે. તો વાણી અને વિચાર મન તમને ભગવાને અદ્ભુત આપી છે પણ એમાંથી એક ન હોય તો શું થાય એ કલ્પના કરો. જો વાણી ન હોત તો વ્યવહાર ન થાય અને જો વિચાર ન હોત, કદાચ વાણી હોત વિચાર ન હોત તો કઈ શોધ જ ન હોત આ જગતની અંદર. જ્યાં હું બોલું છું તમને આમાંથી એના માધ્યમથી સંભળાય. લેપટોપ છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ચશ્મા છે, કાર છે, પ્લેન છે, સાયકલ છે, ઇવન કોઈ પણ વસ્તુ તમે લ્યો એ ના હોત એ બધું શેમાંથી આવ્યું? કોકને તો એવો વિચાર આવ્યો હોય છે એમાંથી જ આ બધું ઉપજ્યું છે ને કે એમને સીધું બનાવી જ નાખ્યું. ફોટો ફ્રેમ દેખાણી એમાં સીધું બનાવી નાખ્યું. તમે પેલો ભણતા હશે ત્યાં પેલું એક આવ્યો હોય છે પ્રસંગ કે રેલવેની શોધ શામાંથી થઈ ખબર છે ને? એને ખબર નહીં ખબર? તમારે ભણવામાં આવે છે હું અરે હા બધા જગ જાહેર છે કે રેલવેની શોધ શેમાંથી થઈ. ખ્યાલ છે? અહીંયા યુરોપ કન્ટ્રીની અંદર જ એક માણસ થઈ ગયો અને એ ચાની એને દુકાન
દુકાન હતી, ચાનું કેન્ટીન હશે એટલે ચા એમણે પેલો મૂકે એનો કીટલો મૂક્યો છે ગરમ કરવા, તો પેલો ઉપર જે ઢાંકણું બંધ અને એના પેલો આગળથી જે ભૂંગળો હોય ને એમાંથી ધુવાડા નીકળે. એટલે એને એમ થયું કે આ વરાળ નીકળે, અને પછી એમણે બધું બંધ કર્યું તો એક વિસ્ફોટ થયો, અને પછી એમને એમાંથી પ્રેરણા મળી અને એમાંથી એને વરાળ એન્જિનની શરૂઆત કરી. સમજાણું? ક્યાંથી અહીંથી આવ્યું. આ ન હોત તો પછી બીજો પ્રસંગ છે, પેલો એક બગીચાની અંદર બેઠો હતો ને પેલું સફરજન નીચે પડ્યું ને પછી વિચાર આવ્યો. કોણ હતું એ? ન્યૂટન. તો એને વિચાર આવ્યો કે ભાઈ આ ઉપર કેમ ન ગયું, નીચે કેમ આવ્યું? સમજાણું? નીચે કેમ? તો વિચારમાંથી એને ગુરુત્વાકર્ષણનો નિયમ છે. એમ હરેક વસ્તુ વાણી અને વિચારથી થાય છે. ભગવાન બહુ અમોલ ભેટ આપે છે. તો એવા ભગવાને આપણે મનુષ્ય દેહ આપ્યો છે. આપણે તો જેટલો બને એટલો એનો આપણે એનો આભાર માનીએ એટલો ઓછો પડે. જો આ દેશમાં આપણે રહીએ છીએ તો આના કાયદા કાનૂન પ્રમાણે તમારે એનું કંઈ પણ હોય તેનું રેન્ટ કે બિલ તો ભરવું પડે. ભગવાન છે તો હવા મોકત આપે. એવું કોઈ તમારી ઘરે કોઈ ફરફર્યું એટલા ભાઈ તમારે એટલું તમારું એવું છે ભરી જાય છે, નકર બંધ કરી દેવો મળે છે તમારા માટે. એવું તો કોઈ જગ્યાએ નહીં, ક્યારેય નહીં. એમ જ સૂર્યનો પ્રકાશ એવો મોટો આમ ફોક્સ મૂક્યો છે કે આમ આખી દુનિયામાં બધાય એનો પ્રકાશ જાય. તો એનું ક્યાંય કોઈ દી આવ્યું? એનું નહીં આવે. પણ અહીંયા આવી છે કે તમારું એટલું બિલ થયું લાઈટ બિલ. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાન કેટલા કરુણાળુ છે, દયાળુ છે, કૃપાળુ છે. એની કૃપાની વર્ષા આપણા ઉપર સતત થઈ રહી છે. પછી માનો યા ન માનો તો પણ કેવાય દિવસ એની કૃપા, એની કરુણા એ ક્યારેય લઈ નહીં લે. એ ક્યારેય નહીં લે. દયાળુ હશે તો એને શું છે કે અમુક ઉપર દયા આવે. ભગવાન કેવું પાત્ર છે કે જીવ પ્રાણી માત્ર ઉપર દયા આવે છે. પણ કરુણાળુ હોય ને તો એ સામે આલીને ચાલીને બધું દઈ દે. કરુણાળુ હોય, આપણે તે ઘણા બધા એવા મહાપુરુષો થઈ ગયા છે, લૂંટાઈ ગયા પણ આપી દીધું બધું. એટલે ભગવાન કરુણાળુ છે, દયાળુ છે, કૃપાળુ છે. એની કૃપા આપણા ઉપર સતત વરસતી રહેશે. પછી આપણે માનીએ ન માનીએ તો પણ આપણાથી એ છૂટા ક્યારેય પડતા નથી. ઉપનિષદની અંદર એક બહુ સરસ મજાની વાત આવે છે કે એક વૃક્ષ છે અને વૃક્ષની ઉપર બે પક્ષીઓ બેઠા છે. એક પક્ષી બીજા પક્ષી ઉપર સતત જોઈ રહ્યું છે અને બીજું પક્ષી છે એ પેલા પક્ષી સામું નથી જોતું પણ બાહ્ય વૃક્ષ ઉપર કેવા ફળ આવે છે, કેવા ફૂલ ખીલે છે, કેવા પર્ણ આવે છે, એ બધું સતત ધ્યાન રાખ્યા રાખે છે. આ કથા એક દ્રષ્ટાંત તરીકે સમજાવવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે વૃક્ષ એટલે આપણું આ શરીર અને બે પક્ષી એટલે એમાંનો એક ભગવાન અને એક જીવ. તો ભગવાન છે જીવ ઉપર સતત જોયા કરે છે, ક્યારે આ મારી તરફ જોવે, ક્યારે મારી તરફ જોવે. પણ જીવ છે એ ફળ સામું જોયા કરે છે, ફૂલ સામું જોયા કરે છે. એ ક્યારે આમાં ફળ આવે, ક્યારે હું એને ભોગવું, ક્યારે ફૂલ આવે, ક્યારે હું એને ઊંઘું. એમ જીવ છે એ પંચ વિષયો તરફ દ્રષ્ટિ કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ વિષય છે. આ પાંચ વિષયમાંથી બહાર નીકળતા નથી. હું તમે બધે અને નીકળે નહીં. કદાચ ભગવાનનો ભગત હશે તોય નહીં નીકળી શકે અને ભગવાનથી વિમુખ હશે તોય નહીં નીકળી શકે. પણ એનું કારણ છે ભગવાનના ભક્ત અને વિમુખમાં બે તફાવત એટલો છે. મહારાજે વચનામૃતમાં કીધું એમ કે ભગવાનનો ભક્ત છે ભગવાન સંબંધી પંચ વિષયોને ભોગવે છે અને ભક્ત છે એ જગત સંબંધી પંચ વિષયનો ભોગવે છે. આટલો તફાવત છે. કેમ? તો કે આપણે ત્યાં સત્સંગી હોય સારા તો શું કરે, થાળ ભગવાન રસોઈ બનાવે તો પહેલા ભગવાનને જમાડશે, પછી પોતાનો ઉપયોગમાં લેશે. કોઈ પણ વસ્તુ લાવ્યા હશે બહારથી કંઈ ખાવાની કે કોઈ પણ,
તો એ પેલું ભગવાનને ધરાવશે, પછી પોતાના ઉપયોગમાં લેશે. સ્પ્રે લાવ્યા હોય, કોઈ ફૂલ હાર હકા વગેરે કંઈ પણ હોય, આપણે ત્યાં ઘણા બધા મોટા મંદિરોમાં કંઈ પણ લાવ્યા હોય ને હરિભક્તો, તો પહેલા લાવે અને ભગવાનને ધરાવે, સ્પર્શ કરાવે અને પછી પાછા આપી દે એમને. તો એ શું થયું કે એના ઉપયોગમાં પહેલા ભગવાન અને પછી એમને ઉપયોગમાં લીધું. તો એ કેવું છે, તો એ ભક્તિરૂપ થઈ ગયું છે, એટલે નિર્ગુણ થઈ ગયું છે, એને એનો બાદ લાગતો નથી. પણ પેલો છે તો એ શું કરશે, તો કે કંઈ પણ ખાવાનું છે બનાવ્યું, સીધું જ પેલા મોઢામાં પોતે નાખશે. ભગવાનને ધરાવવું વસ્તુ એક જુદી વસ્તુ રાખી, એ નહીં કરે, પણ પોતાના માટે જોશે, અને ભક્ત એ ભગવાન માટે જોશે. આટલો ડિફરન્સ છે, આટલો તફાવત છે. એટલે ભગવાનના ભક્તને અને અભક્તને પંચ વિષય, ઓલાને જગત સંબંધી છે અને આને ભગવાન સંબંધી છે. એટલે આવા ભગવાન આપણને મળ્યા છે. પ્રેમાનંદ સ્વામી એની વાત કરે છે, ઉપાસના. કેવા ઉપાસ્ય આરાધ્ય દેવ, મારે મારા ભગવાનને મારે ભજવા છે. ભગવાન શબ્દ છે ને એ જનરલી છે. શું છે? જનરલી છે. બધા ભગવાન એમ કહે કે ભગવાન, પણ કોઈ એક નામ લઈને કહે તો એ પછી વ્યક્તિગત થઈ ગયું. કેમ? તો કે સંપ્રદાય દ્રષ્ટિએ થઈ ગયું. રામ કયો તો એ રામાનંદી સંપ્રદાય તરફે એના માટે થઈ ગયું. કૃષ્ણ કયો તો વૈષ્ણવ માટે થઈ ગયું. સ્વામિનારાયણ કયો તો સ્વામિનારાયણ સંપ્રદાય, શિવજી કયો તો શૈવ સંપ્રદાય, માતાજી કયો તો શક્તિ પંથ માટે થઈ ગયું. એ એક વ્યક્તિગત માટે થઈ ગયો. પણ ભગવાન શબ્દ એવો છે કે બધાને લાગે. એ શબ્દ કેવો છે? બધાને લાગે. એટલે હું તમને અહીંયા ઉપાસનાની દ્રષ્ટિએ વાત કરવા માંગુ છું કે સ્વામી એ કહેવા માંગે છે કે મારે મારા ઈષ્ટદેવને ભજવા છે. કેવા? તો કે દુર્જન્યાના સંગને ત્યાગ કરીને મારે ભજવા છે. તો દુર્જન્યાનો સંગ કયો? તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક જ વર્ડમાં બહુ મોટી વાત કરી દીધી છે. કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. હું કીધું? કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. કુસંગી લોકો જેટલા કુસંગમાં ફેલ ફતુરમાં જેટલો પૈસો વ્યય થાય એટલામાં તો સત્સંગીના રોટલા નીકળી જાય. સમજાય છે? એટલામાં રોટલા નીકળી જાય. એક દારૂની બોટલ લાવે કેટલા ના આવતી છે? અંદાજ મારો ને, ખાલી અંદાજ આવે. 20 યુરોની, 50 યુરોની, 20 ની ગણતરી કરો ને, તો 20 માં આપણું કેટલું આવી જાય? રાશન નો આવી જાય? અઠવાડિયાનું કેટલામાં આવી જાય? એક દિન. ત્રણ જણા એક દિન. જેવું હોય એ પ્રમાણે. ત્રણ જણા એક દિન. સ્ટુડન્ટ હોય એને એ પ્રમાણે. પણ આવી જાય કે નહીં? 3 દિવસની ચિંતા નહીં. અને ઓલાને એક કલાકમાં 50 નું કામ ફિનિશ. કે હોવાનું જે કયો તો એવું નથી. કુસંગ ફેલ કેરો, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. આથી 200 વર્ષ સ્વામીએ પેલા કીધું અને આજ લાગુ પડે. બોલો કે નહીં? લાગુ પડે. મોટા સંતો દિવ્ય દ્રષ્ટિ વાળા હતા. ખબર હોય કે ભવિષ્યમાં આવું થવાનું છે. સ્વામીએ તો બહુ મસ્ત મસ્ત વાતો કરેલી છે, તો હું તો કહેવાય એવી ન હોય. સ્વામી કે ગૃહસ્થને બંધન થાય, સાધુને બંધન થાય. સ્વામી કે સારી મેળી, રૂપવાન સ્ત્રી અને ધન, આટલો જો ગૃહસ્થને યોગ થાય ને તો એને પણ બંધન છે. કે નહીં? બંધન જ છે. એમ સાધુને બંધન થાય. પણ સ્વામી કે જેટલું મળે ને એટલામાં સંતોષ રાખે તો એ સારું છે. એટલે અહીંયા ઉપાસનાની વાત કરી છે. એવા ભગવાન તો કેવા દુર્જન્યના લોકનો ત્યાગ કરી અને સારાનો સંગ કરવો. સંગ ઉપર બહુ છે ને ભાર. આપણે ત્યાં દેશ કાળાદિક 8 ની ગણના થાય છે. દેશ, કાળ, ક્રિયા, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા, ગુરુ અને સંગ. આ 8 વસ્તુ, એમાં સંગ બહુ મહત્વ છે.
જેવાનો સંગ કરો ને એવા આપણે થઈ જાય. એટલે ત્યાં આપણે કાઠિયાવાડમાં કહેવત છે, કાળિયા ભેગો ધોળિયો બાંધો, વાન ન આવે પણ હાન તો આવે. વાન ન આવે પણ હાન આવે. એટલે શું? કલર નો આવે પણ એનો સ્વભાવ હોય આવી જાય. બોલો પાટા મારતો હોય કે માથા ઉલાળતો હોય હે તો એ ઓલામાં આવી જાય. એમ એવા લોકોનો સંગ કરો તો સંગ ધીમે ધીમે, એ કઈ ડાયરેક્ટ સીધો તમે એનો સંગ કરો ને તમારામાં આવી જાય એમ નથી, પણ ધીમે ધીમે થાય. ધીમે ધીમે થાય. લોખંડનો સળિયો લ્યો, લોખંડનો સળિયો, અને અગ્નિ તપતી હોય અને એમાં તમે તપાવો તો ડાયરેક્ટ સીધો જ લાલ થઈ જાય તો શું થાય? આગળનો છેડો તમે મૂક્યો છે અગ્નિ ઉપર તો પેલા ઈ લાલ થાય. ધીમે 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 કરતા 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 આખાયમાં લાલ પગ થઈ જશે. આખાયમાં. બસ એવી જ રીતના કુસંગમાં પણ એમ જ છે. ધીમે 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 કરતા કરતા થઈ જાય. અને સંગમાં, સત્સંગમાં પણ એમ જ છે. ડાયરેક્ટ કઈ કોઈને કઈ બધું પ્રાપ્તિ થતી નથી. ધીમે 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 થાય છે. એટલે ત્યાં સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે બહુ મસ્ત. ખ્યાલ છે તમને? યુવાનો માટે તો આદર્શ ગણાય અને ઘણા યુવાનો એને આદર્શ માને છે. બહુ મસ્ત એનું સૂત્ર હતું કે અનંત ધૈર્ય ધારણ કર, સિદ્ધિ તારા હાથમાં છે. આ એક જ સૂત્ર એનું જબરું હતું. અનંત ધૈર્ય એટલે કે ધીરજ ધારણ કર. અનંત એટલે આમ ગણી ન શકાય એવી તું ધીરજ ધારણ કર, સિદ્ધિ તારા હાથમાં છે. પણ ધીરજ ધારણ કરવી પડે. કોઈ પણ વસ્તુમાં કાંઈ ડાયરેક્ટ સિદ્ધિ પ્રાપ્તિ થતી નથી. ખાવા માટે કેટલી પ્રોસેસ કરવી પડે બોલો? હવે તો તમે હાથે બનાવો છો, હાથે બનાવો છો તો ખાવા માટે કેટલી પ્રોસેસ કરવી પડે. એના માટે મસાલાઓ બધા જોઈએ, ચૂલો જોઈએ, વાસણો જોઈએ, હે બધું જોઈએ. અને પછી એમાં પછી બનાવવા માટે ટાઈમ કેટલો લઈએ, વઘાર કરવા માટે તેલ, તપેલું અને પ્રગટાવો, પછી તેલ આવતે વાર લાગે કે ડાયરેક્ટ સીધી રાઈ નાખો ફૂટવા મળે એવું નથી થતું. પણ એ ધીમે ધીમે પ્રોસેસ થાય. બસ એવી જ રીતના બંનેમાં એમ જ છે. સત્સંગમાં એમ જ છે ને કુસંગમાં એમ જ છે. પણ ફેર એટલો કે કુસંગ જલ્દી થોડોક લાગે છે, એની પ્રોસેસ જલ્દી હોય છે, અને સત્સંગની એટલી હોતી નથી, પણ એની ધીમે ધીમે હોય છે. એટલે એવા ગુરુજન લોકોનો ત્યાગ કરી અને સ્વામી કે મારે એવા ભગવાન ઈષ્ટદેવને મારે ભજવા છે. કેમ? તો કે મેં તો એના માટે આ સંસાર છોડ્યો. સાધુ થયા ને એને પામવા માટે, એને મેળવવા માટે સ્વામીએ ત્યાગ કર્યો સંસાર. એટલે એમ કહે છે કે મેં તો મેલ્યો સંસારીઓ મારી, મારે જોવા સ્વામિનારાયણ દાડી. દાડી એટલે રોજ. દાડી એટલે રોજ. પેલી દાડી નહીં હો આપણે એ દાડી જ કહેવાય ને, કાઠિયાવાડ દાડી. દાડી એ દાડી. દાડી એટલે રોજ. રોજમાં એ ભગવાનને જોવા છે. તો મને સ્વામિનારાયણ ભાવે છે. ભાવે એટલે ગમે છે. ભાવે એટલે ગમે છે. અને ગમે છે તો શું? તો કે મને ગમે છે એટલે હું એનું ભજન કરું છું. એટલે લોકો મને સ્વામીની કહીને બોલાવે છે. આપણે કોઈ આપને ગમતું હોય કે કોઈ આપને કઈ એવું ખાવાનું પસંદ હોય કે કઈ પણ હોય, પછી એના ઉપરથી આપણું નામ પડી જાય. ખબર છે હે ને? ગુલામનું નામ પડી જાય. તને શું કહેતા? મને કઈ ન કહેતા રહી શકે. કેતા પછી કહું તમને. ચાયમાં નો કહેવાય ને. ચાયમાં નહીં કેવી તમે પછી કહી દો તમને. એમ બધા આમ બધા બેઠા બધાને સમજ આપણે ખુલ્લું કોઈનું નથી પેલું. હમણાં થઈ જશે મારું. ખુલ્લું કોઈનું નથી પણ બધાયનું હોય એમાં. ગુલામનું નામ તો હોય બધા બોલાવતા. પણ કેમ કે એને ગમે છે, એની રોજની ક્રિયાઓ છે એટલા માટે એ ગમે છે. એટલે એને એ નામથી એને સંબોધે છે. એમ સ્વામી અહીં કહેવા માંગે છે કે મને એવા લોકો બધા સ્વામીની કહીને બોલાવે છે એમ. અને
પછી સ્વામી કહે છે કે વાટે ને ઘાટે, વાટે એટલે રસ્તો, વાટે એટલે રસ્તો, ઘાટે, ઘાટે શબ્દ છે તો કે નદી, નદીનો ઘાટ કહેવાય. આપણે ત્યાં કપડાં ધોવા જતા ને, પહેલા જૂના જમાનામાં એવું કંઈ બહુ હતું નહીં, ઘરે પાણીના નળ આમ ચાલુ કરીએ તો આવી જાય. તો પછી બધું પહેલા તો નદીએ બધે નાવા જતા, નદીએ બધું કરતા, કા વાડી હોય તો ત્યાં બધું કરતા. એટલે સ્વામી કે વાટે એટલે રસ્તામાં, ઘાટે એટલે નદી આદિ, તળાવ કિનારે વગેરે. તે જાતા વળતા, કદાચ જાવતો હોય કે વળતા આવતા હોય તોય મારે સ્વામિનારાયણ શ્રવણે સાંભળતા, એટલે કે હું એ શ્રવણથી સાંભળતો, કોઈ બોલતું હોય તો કાનથી હું સાંભળતો, અથવા મારા મુખેથી ભગવાનનો શબ્દ બોલી જાય લોકો સાંભળતા. ભલે સાંભળે, સ્વામી પછી એમ કહે છે કે મારે તો મુખે સ્વામિનારાયણ બોલવા છે, પણ લોક લાજથી મારે પીવું નથી. અહીંયા બહુ મોટો પ્રશ્ન એ થાય છે. એક બહુ મોટો પ્રશ્ન છે, ક્યાં કહે કે લોક નથી થતો. કાંઈ પણ આપણે એવું કરીએ એટલે એમ કે ફલાણો આમ કહે તો, અથવા મિત્ર આમ કહે તો, આગળ જ છે. જો એક જણો હોય એમાંથી અને તમને આગળ પૂજા આપી પછી એમ કે તાર રોજ પૂજા કરવાની, તિલક તાંડો કરી જવાનું, અને પછી મિત્ર વર્ગમાં જાઓ, આ તે કેદી ચાલુ કર્યું? તરત શરમાય. નહીં થાય આવું? થાય કે નહીં આવું? તરત શરમાય. એમ ધર્મ સંબંધી કાર્યમાં જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુજી આપણે એકવાર જોરદાર તાળીઓની હાથથી સ્વાગત કરીએ. એટલે આપણે લોકલાજ બહુ આડી આવે. શું આડી આવે? લોકલાજ. અને એ રીતે ખાસ કરીને ભગવાન ભજવામાં, ભગવાનનું નામ લેવામાં શેમ, શરમ કે એ આડી આવે. નહીં આવતી? એમ કે આપણે તિલક કરી જાય તો શું કહે, કંઠી બાંધી જાય તો શું કહે, ભગત ભગતની છાપ પડી જાય એવું કે. પણ એનાથી સ્વામી કે મારે ડરવું નથી, લોક લાજથી મારે લજાઈ નથી જવું. ભલે દુનિયા જે કેવું એ કે, એમ આપણે પણ દુનિયા જે કેવું એ કે, લોકને જે બોલવું એ બોલે, પણ આપણે ભગવાન છોડવા નહીં, એને રાખી મૂકવા. એવા ઘણા બધા પ્રસંગો છે કે લોક લાજથી આપણા સંપ્રદાયની અંદર કે પરોક્ષમાં રામને માનનારા હોય, કૃષ્ણ માનનારા હોય, પણ એમ કહેવાય કે શિરને સાથે ભગવાનને પકડીને રાખ્યા છે પણ છોડ્યા નથી. એમ આપણે પણ લોક લાજથી દબાઈ ન જવું, દબાઈ ન જવું. આપણે આપણા દેશમાં, જે ભારતના દેશમાં આપણે છીએ, દેશના, તો આપણે ગર્વ તો હોવો જ જોઈએ, એની આપણે ખુમારી તો હોવી જોઈએ. એટલે કહેવાનો ભાવ સ્વામી અહીંયા કહે છે મારે લોકલાજથી લજાઈ નથી જવું. બસ આ ભગવાન મળ્યા છે, પકડ્યા છે, હવે એને પકડી રાખવા છે, હવે એને પકડી રાખવા છે, એને છોડવા નથી. ભલે શિર જાતું હોય તો જવા દો, ભલે પ્રાણ જતા હોય તો જવા દો, પણ એ ભગવાનને છોડવા નથી. એમાં આપણે પણ એ ભગવાનને આધાર માની અને સર્વ પ્રકારે એને આધાર રાખવાનો. નહીં તો આપણા આધારો બધા કેવા છે? ટેકાવાળા. આપણે ત્યાં ટેકાવાળી સરકાર હોય ને, એકાદો ટેકો ખેંચી લઈ તો પડી જાય. એક નાની વાત તો મૂકી દો, પછી ગુરુજીને આપણે સાંભળવા છે. આપણે ત્યાં ઇલેક્શન આવતું હતું એટલે બધા અલગ અલગ મતના હોય ને, બધા કોઈ ભાજપ વાળા હોય, કોઈ કોંગ્રેસ વાળા, કોઈ આપ અને બીજા ત્રીજા, બધા ભેગા થઈને હેલાવતા હતા. રાત્રિનો સમય આવે, દેખાણો ને બધા ખાડા જેવું હોય છે, બધા કુવા ગયા ફાંક કરતા બધા અંદર. પછી તો કઈ ખબર ન રહી, ચડવા માટે બધા મહેનત કરે, પણ આપણે ક્યાં એકબીજા પર ટાંટિયા પકડે ને, એમ કોઈ ચડવા માટે ચડ્યા પણ ઓલો વાંહે પગ ખેંચે,
ચડી જ ન શકે. પછી એમાં એ છે એક બુદ્ધિશાળી ભાજપ વાળો, એકને કીધું હા હું કહું એમ કરું તો બહાર આપણે બધા નીકળી જાય. તો હું તો કે ભાઈ 5% હું તને આપીશ, તું તો અહીંયા વાંકો વળી જા. હારું, મેં તો 5% હું ધ્યાન. બીજાને કીધું તને 10% આપું, તું આની માથે ચડી જા. ત્રીજાને કીધું તને 15% આપું, એ એની માથે ચડી જા. ત્રીજાને કીધું પછી હું 20% આપું. એમ કરી લાઈન કરી. પછી ભાઈ ઉપર ચડવા ગયા. ઉપર ચડીને હજી બહાર નીકળે એટલી જ વાર કે નીચેવાળાને વિચાર આવ્યો કે આ મારી ઉપર આ બધાય અને મને 5%. એમ કરીને ખાઈ ગયો. આવ્યા બધા બેઠા. એમ આપણા બધા આધાર એવા છે, આપણા ટેકા એવા છે. કોઈને પૈસાનો હોય, કોઈને મિત્રનો હોય, કોઈને મા બાપનો હોય, કોઈ બીજો ત્રીજો હોય. આ બધા આધાર આપણા એકય આધાર રહેવાના નથી. બસ એક આધાર આપણે ભગવાનને જો રાખશું તો એ હંમેશા આપણી તરફ જોશે, આપણું રક્ષણ કરશે, સર્વ પ્રકાર આપણું મંગલ કરશે. બસ એટલું કહી અને મારી વાણી વિરામ.